દેવો કે દેવ મહાદેવ એટલે શિવ શંભુ, જે શાશ્વત છે. મહાકાળને સમયના દેવતા કહેવાય છે, જેને સૌમ્ય અને રુદ્ર બંને સ્વરૂપોમાં પૂજવામાં આવે છે. પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા અપાર છે. તેનો મહિમા મહાભારત, શ્રીમદ ભાગવત, સ્કંદ પુરાણ અને ઋગ્વેદમાં વર્ણવવામાં આવ્યો છે. સોમનાથ મંદિર અસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ મંદિર વિશે એવી પૌરાણિક માન્યતા છે કે તેનું નિર્માણ ચંદ્રદેવ એટલે કે સોમે પોતે કરાવ્યું હતું. ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી, અને આજે આપણે વાત કરીશું સોમનાથ મંદિરની મહિમા વિશે. જ્યારે પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ભૂતકાળ યાદ આવે છે. આ મંદિરને ઘણી વખત તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે પણ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું ત્યારે તેની ભવ્યતા અને દિવ્યતામાં વધુ વધારો થયો હતો. એવું માનવામાં આવે છે કે દરિયા કિનારે બનેલું સોમનાથ મંદિર 1000માં બનાવવામાં આવ્યું હતું. ભગવાન સોમનાથ મંદિરને 4 ચરણમાં સોનાથી, રવિ ચાંદીથી, ભગવાન શ્રી કૃષ્ણના ચંદનથી અને રાજા ભીમદેવના પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું. જોકે જે મંદિર અત્યારે ઊભું છે તે ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 1947 પછી બાંધવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું, જે આઝાદી પછી બાંધવામાં આવ્યું છે. મંદિર પરના હુમલાઓ અંગે એવું કહેવાય છે કે સોમનાથ મંદિર 17 વખત તોડી પાડવામાં આવ્યું હતું અને દરેક વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક તથ્યો દર્શાવે છે કે 11મી થી 18મી સદી દરમિયાન ઘણા મુસ્લિમ હુમલાખોરો દ્વારા તેના પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો. જોકે લોકોના પુનઃનિર્માણના ઉત્સાહ સાથે આ મંદિર દર વખતે ફરીથી બનાવવામાં આવ્યું હતું. સોમનાથમાં બીજું શિવ મંદિર વલ્લભીના યાદવ રાજાઓએ 649 ADમાં બંધાવ્યું હતું. આ ઉપરાંત ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વિતીય, ચાલુક્ય રાજા મૂલરાજ, રાજા કુમારપાલ, સૌરાષ્ટ્રના રાજા મહિપાલ જેવા રાજાઓએ ઘણી વખત તેનું નિર્માણ કર્યું હતું. ગઝનવી ઉપરાંત સિંધના ગવર્નર અલ જુનૈદ, અલાઉદ્દીન ખિલજી, ઔરંગઝેબે તેને તોડી પાડ્યું હતું. વધુ એક માન્યતા અનુસાર આરબ પ્રવાસી અલ બેરૂનીએ તેમના પ્રવાસ વર્ણનમાં ગુજરાતના વેરાવળ બંદરમાં સ્થિત આ મંદિરનું વર્ણન લખ્યું છે. આનાથી પ્રભાવિત થઈને મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો, તેની સંપત્તિ લૂંટી લીધી અને તેનો નાશ કર્યો. આ પછી ગુજરાતના રાજા ભીમ અને માલવાના રાજા ભોજે તેનું પુનઃનિર્માણ કરાવ્યું. 1297માં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો કર્યો ત્યારે તેને ફરીથી તોડી પાડવામાં આવ્યું. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને વિનાશની પ્રક્રિયા ચાલુ રહી. સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે મોટી માન્યતા છે કે સ્કંદ પુરાણમાં ચંદ્ર અને રાજા દક્ષ પ્રજાપતિની વાર્તા વધુ પ્રસિદ્ધ છે, જેમાં ચંદ્રદેવે પોતાના સસરાના શાપથી પોતાને બચાવવા માટે ત્રિવેણી પર મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો હતો અને ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. સોમનાથ જ્યોતિર્લિંગનું નામ એટલે કે સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે શિવ આ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. અહીં ત્રિવેણી સંગમ એટલે કે કપિલા, હિરણ અને સરસ્વતીનું સંગમ સ્થાન છે, જ્યાં ચંદ્રદેવે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. એવું માનવામાં આવે છે કે તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપ પછી ચંદ્રએ તેની ચમક ગુમાવી દીધી હતી. આ સિદ્ધ કરવા માટે ચંદ્રદેવે અહીં વર્ષો સુધી તપસ્યા કરી હતી. ગુજરાતના દરિયા કિનારે બનેલું ભવ્ય સોમનાથ મંદિર વિશ્વભરના ભક્તોથી લઈને ઉદ્યોગપતિઓ, નેતાઓ, અભિનેતાઓ સુધીની આસ્થાનું પ્રતીક છે. તેઓ અહીંથી વિજયના આશીર્વાદ મેળવે છે. એવી માન્યતા છે કે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.